તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો આજનો દિવસ મારા માટે અતિ સુંદર છે, કેમ કે મિત્રો હું આ વ્લોગ શૂટ કરી રહ્યો છું આઈફોન 15 માંથી. તો ચાલો મિત્રો, બહુ મોડું નથી કરવું, હું ડીપમાં તમને આગળ ઇન્ફોર્મેશન આપવાનો છું. સો પ્લીઝ મિત્રો, આ વ્લોગ સ્કીપ કરીને ના જોતા. તો ફર્સ્ટ ઓફ ઓલ શુભ સવારમાં વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ વીર, જય માતાજી બોલો. ઓહો, જય શ્રી રામ બોલો. ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. આઈફોન લાવી દીધો. ઓહો બોલો, આઈફોન લાવી દીધો. શું એમાં કશું નહીં? તો આઈફોન ક્યાં ગયો? પપ્પા શૂટ કરશે કે વિડીયો? ગુડ મોર્નિંગ કૃષ્ણા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પીહુ. જય માતાજી. બોલો શું છે? તો મિત્રો, હું આ વ્લોગ આઈફોન 15 માંથી શૂટ કરી રહ્યો છું, કેમ કે આ પહેલો વ્લોગ છે મારો આઈફોન 15 માં. સો પ્લીઝ મિત્રો, કમેન્ટ કરજો કે ક્લિયરિટી અને કેટલું મસ્ત વિડીયો આવે છે. સો પ્લીઝ મને કમેન્ટ કરીને બતાવજો. તો મળીએ. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. અવાજ હજુ ખુલ્લો નહીં મમ્મી તારો? હજુ નહીં ખુલતો? તો દવાખાને જતી હોય તો અવાજ બોલતા થોડી તકલીફ થાય છે નહીં? છે ને કે જોરથી ના બોલાય ને? ઓકે. તો મિત્રો, મમ્મીના ઘરમાં ખબર નહીં સાનું ઇન્ફેક્શન આવ્યું છે, એ ખબર નહીં પડતી, કેમ કે દવા પણ ગોળી બધી બહુ કરી અને બહુ જ બધું કર્યું, પણ છતાં પણ એને કોઈ અસર પડતી નથી. કોઈ નહીં, હવે મટી જશે. અવાજ નહીં ખોલતો. અને ટોસું તો અમારી ફોઈ જોડે છે. જો વીર. અરે બાપરે, અરે બાપરે. શું? અરે વીરની ફોઈ છે, તારી નો? હા, તારી મમ્મી નહીં? જો મિત્રો, આ છે આઈફોનનું એડેપ્ટર. હા, આપી દઉં. આ છે આઈફોનનું એડેપ્ટર, જો કે ઓનલી ફોર 2000 રૂપિયાનું આવ્યું છે, ખાલી આ એકલું જ. અને આ છે આઈફોનનું બોક્સ, જો કે આઈફોન 15 છે. આપ જોઈ શકો છો, મેં બ્લુ કલરમાં ખરીદ્યો છે. પીયુ, સ્કૂલે જવાનું બેટા? હરિતિકા સવા સવારમાં પોતું મારીને આવી ગઈ. હું શું કામ મારું? બ્લોગ શૂટ નહીં કરવાનો મારે? નીચે નીચે પડી જો. તો મિત્રો, આ મારો પહેલો વ્લોગ છે આઈફોન 15 માં, જો કે મેં અનબોક્સ 2 દિવસ પહેલા જ કરી દીધું હતું, પણ મારું આઈફોન સેટઅપ કરવામાં 2 દિવસ લાગ્યા છે. તો લાગે તમને એવું, પણ આઈફોનમાં એટલા બધા ફીચર્સ છે, એટલા બધા AI ફીચર્સ છે કે કંઈ ખબર ના પડે. તો મારે 2 દિવસ લાગ્યા છે આઈફોન એપલ આઈડી બનાવતા અને આઈફોન પૂરેપૂરો સેટઅપ કરતા માટે. તો આ છે આઈફોન 15, જો કે એની એકચ્યુઅલ પ્રાઇસ છે 80,000 રૂપિયા અહીંયા ઇન્ડિયામાં. જો કે આ ફોન મેં એબ્રોડમાંથી મંગાવ્યો છે. જો કે મારો ફ્રેન્ડ આ લંડનમાં છે, તો ત્યાંના કોન્ટેક્ટથી મેં આઈફોન મેં મંગાવ્યો છે. જો મને સારો એવો સસ્તો ફોન પડી ગયો છે, પણ અહીંયા તમે ઇન્ડિયામાં પ્રાઇસ આની 80,000 રૂપિયા છે. જો કે ઇન્સ્યોરન્સ અને શું કહેવાય પ્લાન એ બધું એડ કરીને 90,000માં પડી જાય, અને જે પણ ઇન્ટરેસ્ટ હોય એ લાખમાં પડી જાય. એ બધું ટોટલ થઈને 1 લાખમાં ફોન આ પડે. તો ફાઇનલી મને બહુ સસ્તામાં ફોન પડે છે ભગવાનની અસીમ કૃપાથી. તો ડોન્ટ વરી, બી હેપી. આપણે હવે બધા જ વ્લોગ આઈફોન 15 માંથી શૂટ કરવાના છે અને બહુ જ મજા આવવાની છે. સો પ્લીઝ મિત્રો, વ્લોગ તમે સ્કીપ કરીને એક પણ વ્લોગ ના જોતા. તબાહીવાળા વ્લોગ આવવાનો છે, તો કોઈ નહીં હવે. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ થોડી વાર પછી, કેમ કે અત્યારના વાગે સવારના 10:30 અને પીહુને સ્કૂલે મૂકવા જવાનું છે. અને પીહુને સ્કૂલ બપોરની છે, જો કે 10 વાગે, સોરી 11:30 વાગે સ્કૂલે જશે અને આવશે 5 વાગે. તો બપોરે તો પીહુ વ્લોગમાં જોવા નહીં મળે. તો અત્યારે એની પીહુને વ્લોગમાં આપણે એડ કરી લઈએ છીએ, પછી ફાઇનલી એ 5 વાગે આવવાની છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મળીએ થોડી વાર પછી. ઓટો છું. દાદા કન ગયો છું, દાદા કન ગયો. ઓ બાપરે, બાપરે, દાદા કન રમે ને તું. ઓ બાપરે, ઓ બાપરે. તો જો મિત્રો, આ છે અમારી પીહુનો સ્કૂલ ડ્રેસ. જો કે આ પર નવો સ્કૂલ ડ્રેસ આવ્યો છે, મસ્ત છે નહીં? જુસા તું નહીં લીધું? તો બકા નાના કેટલી વાર? કેટલા વાગે? 10:30 વાગ્યા. 2 વાગે ના. કેટલા વાગે? 2 વાગે. અને નડેત કેટલા વાગે નવું છું? 6 વાગે સવારે. અને કેટલા વાગે નવું છું? બપોરે 2 વાગે. વાહ ભાઈ, જો મસ્ત મજાના સ્કૂલ ડ્રેસ છે નહીં? મસ્ત ચક્કી ભરાય. ચાલ ચક્કી ભરાવાની. ફાઇનલી મિત્રો, અમારી પીહુ તૈયાર થઈ ગઈ છે. સવારમાં કેરું ખાઈને સ્કૂલે જાય. જો
જોરદાર. અને નાસ્તામાં શું લઈ જાય મમ્મી? ઓહો, કેરું, ખજૂર. બાપરે, આ વીઆઈપી નાસ્તો એમ? વાહ ભાઈ. હે તો શું આવો નાસ્તો તું લઈ જઈશ? હે રોટલી શાક નહીં ખાતી નહીં? બહુ વીઆઈપી નાસ્તો લઈ જઈશ. અને પાછી તે બીજું શું લીધું નાસ્તામાં પાછું? શું લીધું? એ કેમ ભૂમણી પાડતી? હે રહી છે એટલે તે શું લઈ ગઈ તું? ઓ બાપરે. જોઈ લો નાસ્તામાં તો જો લઈ ગઈ છે. જો મિત્રો પીહુ સ્કૂલ જાય છે હવે. ઓય દીદી ટાટા કે દીદી ને બાય પીહુ. જો મિત્રો 12:30 વાગી ગયા છે અને આપણે જોઈએ કે રસોડામાં રીતિકા શું બનાવે છે જમવામાં, કેમ કે બહુ જ તગડી ભૂખ લાગી છે અને બપોરના 12:30 વાગ્યા છે છતાં પણ ઘરે ખાવાનું પડ્યું નથી એટલા માટે. ઓહો, રીતિકા જો રોટલી બનાવે છે. તો શું બનાવે રીતિકા જમવામાં? મગની દાળ અને ગરમા ગરમ રોટલી જોઈ શકો છો આપ લોકો. ફાઇનલી મિત્રો અમારી મગની દાળ રેડી થઈ ગઈ છે અને સાથે રોટલી. તો બધા જમવા બેસી ગયા છે. રહી એ શું થયું? એ ભાઈ તો ચાલો મિત્રો આપણે જમી લઈએ છીએ હવે. ચલો પપ્પા અહીં છે. ઓહો વીટો છે પપ્પા જોડે છે. તારી મમ્મી થોડી. ચલો મમ્મી જમવું નહીં? આ ડુફો ના પાડે છે જમવાનું. કેમ ના પાડ વિહુ? દાદી જોડે નહીં બેસવાનું જમવા? હા ડુફો ના પાડે છે. ડુગુ જો કશું બોલે જ નહીં ડુગુ તો. એ વેરા છે બેટા. કોઈ વેરાસી ગરમ ગરમ છે જો. થોડું થોડું લઈ લે. મેં મરચો નહીં કરશું નહીં તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ છીએ કેમ કે બહુ જ તગડી ભૂખ લાગી છે. જ્યોત્સના અત્યારે નહાવા ગઈ છે તો પણ હવે છતાં જમી લઈએ. તો મળીએ સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો મિત્રો સાંજના 7 વાગવા આવ્યા છે અને રીતિકા રસોડામાં બનાવે છે સુખડી. જો કે અત્યારે બે હાલ જ હું આણંદ જોઈને આવ્યો છું કેમ કે આણંદ હું એપલ કેરમાં ગયો હતો કેમ કે ભૂલથી મારાથી iPhone 15માં એક ઝૂમ ઇનનું સેટિંગ પ્રેસ થઈ ગયું હતું. તો મને ખુદને પણ ખબર ના પડી. કઠલાના તમામ સ્ટોરમાં ફર્યો પણ મને ખબર ના પડી કે એ લોકોને પણ ખબર ના પડી કે આ શું થઈ ગયું છે. તો એ લોકોનું સજેશનથી ગયો હતો અત્યારે આણંદ. તો 2 જ કલાકની અંદર હું આણંદ જઈને આવ્યો છું અને એપલ કેરમાંથી હું મારો ફોન કમ્પ્લીટ કરીને આવ્યો છું. તો આજે ખબર પડી કે આઈફોનમાં ઘણી બધી સિસ્ટમો આવે છે કેમ કે મારે આઈફોન સેટઅપ કરવામાં જ 2 દિવસ લાગ્યા હતા અને આઈફોન શીખવામાં હજુ મારે 1 મંથ લાગશે કેમ કે અંદર એટલા બધા ફીચર્સ છે, એટલા બધા AI ફીચર્સ છે કે ના પૂછો વાત. આજે મારાથી ભૂલથી ઝૂમ ઇન એક્શનનું બટન પ્રેસ થઈ ગયું હતું. તે ખબર નહીં ફોન એકદમ ચોંટી ગયો હતો અને ફોન એકદમ શું કહેવાય ઝૂમ ઇન થઈ ગયો હતો. તો મને ખુદને પણ ખબર નથી પડી. તો ફાઇનલી મિત્રો કઠલાણમાં તો સાજો ના થયો અને મારે જવું પડ્યું એપલ કેરમાં આણંદ. તો અહીંયા આજુબાજુ ક્યાંય એપલ કેર નથી. 55 કિલોમીટર દૂર એપલ કેર છે. તો ત્યાં હું મારો ફોન કમ્પ્લીટ કરીને હું અત્યારે ઘરે વાપસ આવી ગયો છું કેમ કે ત્યાં હું વ્લોગ શૂટ કરી શક્યો નહોતો કેમ કે મારો ફોન ચાલતો નહોતો કેમ કે ફોન આખો ઝૂમ ઇન થઈ ગયો હતો. તો તમે પણ મિત્રો આઈફોન લાવવાનું વિચારતા હોય તો પ્લીઝ એક વખત શીખી લેજો કે આઈફોન કઈ રીતે વાપરવો અને કઈ રીતે એને યુઝ કરવો. તો મારા આઈફોનમાં 1 પણ રૂપિયાનો ખર્ચો ના આવે. તો એ રીતિકાએ સુખડી માની હતી. તો ફાઇનલી રીતિકા અત્યારે સુખડી બનાવે છે. જો અહીંયા સુખડી બની ગઈ છે. તો જીવ તો અધર થઈ ગયો છે ને રીતિકા? હા તો મિત્રો આની કોસ્ટ એટલી મોટી છે કે ના પૂછ્યા કે જો સ્ક્રીનમાં ક્રેક આવે, સ્ક્રીન તૂટી જાય તો 25,000 રૂપિયાની સ્ક્રીન એટલી આવે છે. બાકી જો બેટરીની હેલ્થ કોઈ ઇસ્યુ થઈ જાય તો બેટરી પણ 10,000 રૂપિયાની આવે છે. આટલા બધા સોના કરતાં ઘડામણ મોંઘી છે એવું કહી શકાય ગુજરાતી કહેવતમાં. તો કંઈ નહીં પણ ભગવાનની અસીમ કૃપાથી અને માતાજીની અસીમ કૃપાથી કોઈ આપણે ફોનને કશું થયું નથી કેમ કે ફોન લાવ્યા હજુ 2 દિવસ જ થયા છે અને આઈફોન સેટઅપ કરવામાં જ મારે આ બીજો દિવસ થયો છે. અને આઈફોનનું કેવું બધું સેટિંગ આવે છે કેમ કે મેં પહેલાં હું એન્ડ્રોઈડ વાપરતો હતો, આઈફોન નહોતો વાપરતો. એટલા માટે આઈફોનની કઈ રીતે સેટિંગ થાય છે, આઈફોન કઈ રીતે વાપરો અને આઈફોનના કેવા ફીચર્સ મારે કેવા આવે ને કેવા નહીં એ આપણને ખબર નથી. આઈ ડોન્ટ નો પણ ડોન્ટ વરી બી હેપી. કમ્પ્લીટ હવે ધીમે ધીમે હું શીખી જઈશ અને મને ફાવી જશે. પણ ખાલી ત્યાં હું એપલ કેરમાં ગયો અને આજે જે ઇસ્યુ હતું એ ઠીક કરાવવાનું હતું. ખાલી એને 1 જ મિનિટમાં આ ઇસ્યુ એને ખતમ કરી દીધો અને મને ખુદ અફસોસ થયો. મેં કીધું કે આટલા 1 જ સેકન્ડ માટે મારે 55 કિલોમીટર દૂર જવું પડ્યું. એ વાતનો મને અફસોસ હતો. તો કોઈ નહીં. જો રીતિકાએ તો સુખડી બનાવી દીધી છે મસ્ત મજાની. જો કે અત્યારે આપણે મહારાજને તરાપી દઈશું એટલે રીતે આ ખર્ચો ના આવે એના માટે એમ ને.
થેન્ક યુ સો મચ. જો આ જેટલો આઈફોન નો પ્રેમ નહીં કરતી ના જેટલો મને પ્રેમ નહીં કરી તો આઈફોન નો કરશે એવો તો રીતિકા. તો ચાલો મિત્રો હવે આપણે થેરાપી દઈએ છીએ. સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. એટલો બધો જીવ વધર થઈ ગયો હતો ને એટલો બધો ટેન્શનમાં આવી ગયો હતો કે ના પૂછો, કેમ કે એટલો બધો મોંઘો ફોન છે ને કંઈક ફોનની કશું થાય તો આપણો જીવ અધર થઈ જાય, સ્વાભાવિક વસ્તુ છે. તો કોઈ નહીં, તો મળીએ. પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો.